હલો. હાલો. હા, જય માતાજી સુરેશભાઈ. જય માતાજી. મજામાં? મજામાં. મેં કીધું તમને સાંજે લિંક નાખી છે વોટ્સએપમાં, મેં કીધું જોઈ નથી લાગતી. જોયા ને? હે બંધ કરો ને કઈક, કરો ને એને કઈક. સમાજ જ ઘેટા જેવું છે અને કેટલું સમજાવું. એમ નહીં, એને કઈ આપડી સમાજની વાત સમાજમાં રાવ જો બહાર હુયો દેખાડો કે ભાઈ બહુ કર્યું છે આ લોકોએ. કેટલું સમજાવો આ સમાજને કે ભાઈ જે તમે બેન દીકરીઓને વિડીયો ખરાબ અંદર ઇન્સ્ટામાં ફેસબુકમાં ચડાવવાથી સમાજ બદનામ થાય છે. અને અત્યારે બે ત્રણ વિડીયો બહુ વાયરલ છે. મેં નાખ્યા ને તમને, બહુ વધારે વાયરલ થઈ ગયા છે. અમુક ને ખાલી ફેમસ થવા હાટુ થી વિડીયો વાયરલ કરી નાખે, એનાથી સમાજ કેટલું ફેમસ થાય છે ખબર પડે? એમ નહીં, એટલે હું એમ કઉ છું ફેમસ થવું એટલે ઘણી વસ્તુ છે, ઘણી પ્રકારનું કરી શકાય, બરોબર, વિડીયો બનાવી શકાય, પણ આવું સમાજ નું એને કઈ બદનામ કરો એ ખોટું નથી. લખીને એમાં ઘણું મોકલ્યું, મેં કીધું નંબર એનો મળતો નથી. મેં કીધું ભાઈ આ વિડીયો ડિલીટ કર ભાઈ, આવા સમાજને ધક્કો લાગે છે. માઇન્ડ આટલી મહેનત કરતા હોય સમાજના આગેવાનો અને કઈક સમાજ માટે કઈક મહેનત કરતા હોય, તમે પાણી ફેરવી દો. કઈક સમાજ નું સારું એવું મૂકો, કઈક સમાજ ના કોઈક આગેવાનો કામ કરતા હોય એવું મૂકો, કઈક સમાજમાં કોઈક નોકરિયાત હોય, કોઈક સમાજ વિકાસ કરતો હોય એનું કઈક મૂકો. કઈ આ સમાજ ને દુબાડવાની વાત ક્યાં કરો ભાઈ? ભોસડી ના મૂકે જ છે. સમાજ દીકરીઓને જે વાયરલ કરે છે તે ભોસડી નો ને તેની માને ખાલી એની માને નાગી કરીને મૂકતા હોય તો. હા, એમ આવું એને કે કોક નું બીજાનું કઈ ઉતારી મૂકવું હોય, એને કઈ હિતાવે થોડું સમાજ માટે કઈ ભાઈ આમાં શું કરશું આપડે? બીજો સમાજ જોવે, બીજા સમાજના માણસો જોવે, આપણો સમાજ ઉપર નકારતા કેવી પેદા થાય. આપણા સમાજને ઓલરેડી કઈ પાણી નથી દેતા, કોઈને કઈક ખાવા એના વાઇટ કામ નથી દેતા. શું કામ આવું બધું જોઈ નથી દેતા ને? આવું બધું હજી બધા મૂક્યા કરે તો આપણો સમાજ જ બદનામ થાય. સાચી વાત. એમાં કેવી ખરાબ કોમેન્ટો આવે, તમે જો વાંચો તો ખરા, એમાં કેટલી ખરાબ કોમેન્ટો આવે, બોલ, સમાજ વિરુદ્ધના. આપડે એમાં હવે સમાજ ને અડધું કરતા આપડે વિરોધ કેમ કરવો? એમ ખાય કે નહીં? હવે આપડા માણસો આવું કરતા હોય, આપડે બીજા વિરોધ ક્યાં કરવા જાવ? એટલે હવે આ સમાજે તો પોતાની માને નાગી કરીને મૂકા જેવી વસ્તુ કરે છે ભાઈ. હા, સાચી વાત છે. પોતાની માવું ને વિડીયો વાયરલ કરવો, પોતાની માં જમતી હોય એના વિડીયો વાયરલ કરવા. એ તો આપડે ઘણો થોડો વિરોધ કર્યો, થોડો ઘણો એમાં ફેર આવ્યો, હાલો ને, એમાં એવું લાગે છે સુધાર ઘણો થયો પાછો. અમુક અંશે ઘણો ફેર પડી ગયો છે હવે. કે પ્રોગ્રામ ના એના બધા વિડીયો બધું વાયરલ કરતા ઘણું ઓછું થઈ ગયું છે. પણ હવે આ તક પર નવું પાછા લેવાય, વખા મૂકવા મળ્યા, કેમ કરવું હવે? શું છે બાકી? શાંતિ ને? શાંતિ હો. મેં કીધું સુરેશભાઈ ઓળખતા હોય તો નાખું. મેં કીધું સુરેશભાઈ કીધું, મેં કીધું નો એનો વિરોધ કર્યો છે વિડીયોમાં કે તમે બધા બંધ કરો. હા, એટલે કે મૂકવાની વસ્તુ ઘણી છે ભાઈ. કઈ અમુક ને ફોલોવર જોતા હોય ને ભાઈ, અમુક નું માર્કેટમાં હાલતું ન હોય એટલે સમાજની બેન દીકરીઓને બદનામ કરીને વાયરલ કરવા. કાંઈ કરવાનું નહીં, ઈ આઈડી ના સ્ક્રીનશોટ ફોટા લઈ સાહેબ બ્રાન્ચ માં આપો ને, કેચ કરાવો. સમાજના 10 જણા જઈને સાહેબ બ્રાન્ચ ના સાહેબ ને મળીને ઈ આઈડી ઉપર કેચ કરાવો એટલે બધા. આપણે સુરેશભાઈ એમ થાય સમાજના માણસ ઉપર કેમ કરવું? એમ થાય ને યાર. સમાજ તો જ સુધરશે. એમ થાય આપણે આપણા સમાજ ઉપર થાય, ઈ હેરાન થાય, આપણને ખબર છે. છતાંય પણ આ ખરાબ વિડીયો જેના સડે ને એના તમે સાહેબ બ્રાન્ચ માં આપીને આવડાની માં બેન કરો તો જ મજા આવશે. હું ઈજ કરવાનો છું. હા, પણ નો સુધરે એવો રસ્તો લઈએ, બીજો કેમ કરવું પછી હવે? હું ભાવનગર બધું નથી આવવાનું? આવો ક્યારેક, આવો. આવી ત્યારે મળી હાલ. હા, હું પાલિતાણા આવ્યો, પણ વરસાદ હતો તો કઈ પછી તમને ફોન કરવાનો નહીં ભાઈ, એવું થયું. નકર ભેગા થઈ જાય. સારું, હાલો પછી મળીએ. જય માતાજી.